પ્રતિબંધ લાગી ચૂક્યો છે। નરોડા પાટિયા વિસ્તારમાં આવેલી એનાલોગ પનીર બનાવતી ફેક્ટરીમાં તપાસ હાથ ધરવામાં આવી। વિવિધ વિસ્તારમાં પનીરના ઉત્પાદકો અને વિક્રેતાઓને ત્યાં ટીમે ચેકિંગ હાથ ધર્યું છે। મીરા ડેરી પ્રોડક્ટ ફેક્ટરીમાં પણ ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું। રાજ્યમાં એનાલોગ પનીર અને ચીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને હવે અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે જે કુબેરનગર વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે પનીર બની રહ્યું છે અને હાલ આ ફેક્ટરી છે કે જ્યાં દૂધની જે બનાવટી વસ્તુઓ હોય છે ત્યાં બનાવવામાં આવી રહી છે અને જે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે પનીર ચીઝ સહિતનું જે ઉત્પાદન છે તે કરવામાં આવી રહ્યું છે। અને અત્યારે હાલ જે અહીં અધિકારીઓ પહોંચ્યા છે અને જે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે પનીર ચીઝ સહિતની જે ચીજ વસ્તુઓ છે કે જેનું ઉત્પાદન અહીં થઈ રહ્યું છે તેની પર તપાસ કરવામાં આવી રહી છે, સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને અધિકારીઓ છે તેમના દ્વારા જાત તપાસ કરવામાં આવી રહી છે। એટલે કે ક્યાંક જે શહેરની અંદર જે પ્રકારે પનીર એનાલોગ વેચાતું હતું, ચીઝ બનતું હતું, જે દ્રશ્યો પણ જોઈ શકાય છે અહીંયા કે ખૂબ મોટી માત્રામાં આ પનીર છે તે બનાવવાની આ જે ફેક્ટરીની અંદર કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ફૂડ ઓફિસરો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। હાલ આ ફેક્ટરી છે, શું તપાસ અને શું કાર્યવાહી થશે હવે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાંથી આજે 3 થી 4 ટીમો બનાવીને આખા અમદાવાદમાં પનીર એનાલોગ જ્યાં જ્યાં ઉત્પાદન સંગ્રહ કે વેચાણ થતું હોય તો ત્યાં તાત્કાલિક ધોરણે ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ એને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે અને એનું સેમ્પલ લેવામાં આવશે અને ઉપર કાયદેસરની કાર્યવાહી એફએસઆઈ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પ્રથમ દ્રષ્ટિએ શું દેખાઈ રહ્યું છે? પ્રથમ દ્રષ્ટિએ હાલમાં અહીંયા કોઈપણ પ્રકારના પામોલીન તેલ કે હાઇડ્રોજનેટેડ ફેટ એવું કશું દેખાઈ આવેલ નથી। એટલે હમણાં અહીંયા દૂધને ફાળવવાની પ્રક્રિયા જે ચાલી રહી છે અને હમણાં અહીંયા દૂધના કન્ટેનરને બધું દેખાય છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ આવું કહી શકાય કે આ પનીર હોઈ શકે છે। એનાલોગ પનીરનો શું ફરક હોય છે અને શું તપાસ કરવામાં આવે છે? એનાલોગ પનીરમાં જેમ કે હમણાં ચેક કરતા તો આમ હાથમાં તેલની પામોલીન તેલની સ્મેલ કે એમાં ચિકાસ એવું બધું જોવા મળતું હોય છે અને દૂધની સ્મેલ ઓછી પ્રમાણમાં આવતી હોય છે અને આખું અલગ જ તરી આવતું હોય, વ્હાઇટનેસ એમાં વધારે જોવા મળતી હોય છે। બિલકુલ, તો પામ ઓઇલથી એનાલોગ પનીર બનતું હોય છે અને હવે તપાસ કરવામાં આવી રહી છે અને સેમ્પલ લેવામાં આવ્યા છે। ત્યારે રિપોર્ટ બાદ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।